નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના નવા એડમિશનની અંદર હાર્દિક સ્વાગત છે. આપણા ગુજરાતની અંદર અસંખ્ય એવા વિદ્યાર્થીઓ છે જે ધોરણ 10 ની અંદર સારું રિઝલ્ટ લાવે છે, ધોરણ 12માં સારું રિઝલ્ટ લાવે છે. પણ તકલીફ એ છે, બધાનો એક પ્રશ્ન છે કે આફ્ટર 10th આફ્ટર 12th આપણે કરવું શું, આપણે કઈ રીતે આગળ વધવું, શું લેવું, કયો કોર્સ લેવો, કઈ રીતે ભણવું, કેવું રિઝલ્ટ આવવાથી શું મળે, એ પ્રશ્ન વર્ષોથી યથાવત છે. આપણી ટેકનોલોજી બહુ બધી આગળ વધી ગઈ છે. જેવું જ ગૂગલમાં લખીએ કે આફ્ટર 10th આફ્ટર 12th વોટ ટુ ડુ, બધા જ આપણને અઢળક જવાબો મળી જાય. પણ હજી પણ કન્ફ્યુઝન એનું એ છે કે ગમે તેટલું ભણીએ, ગમે તેટલા ટકા લાવીએ, પણ નોકરી ક્યાં છે, કઈ રીતે નોકરી મેળવવી, ગવર્મેન્ટમાં પહોંચવું હોય નોકરીમાં તો કઈ રીતે વધવું, એ હજી પણ સમસ્યા છે. સો આજે આપણી પાસે પંચમહાલ જિલ્લાનું એક બાળક આવ્યું છે, જેનું નામ છે કૃપાલસિંહ જાદવ. કૃપાલસિંહ જાદવના ધોરણ 10 ની અંદર કેટલા ટકા આવ્યા છે બેટા? 86% આવ્યા છે. ખૂબ હોશિયાર બાળક છે. અને આઈ થિંક એને ટ્યુશન કશું નહીં હોય. ટ્યુશન હતું તારું? મેથ્સનું ટ્યુશન હતું ખાલી. અને પંચમહાલની અંદર કયું ગામ છે તારું? ભુણેલી. શહેરાથી કેટલું દૂર છે? 10-15 કિલોમીટર, એટલે ઘણું દૂર છે. અને ભણવા ક્યાં જવાનું? ભુણેલીમાં સ્કૂલ છે. ઓકે. સો પંચમહાલની અંદર આ બાળક આવ્યું છે અને એને સપનું છે કે કંઈક કરવું છે, કંઈક આગળ વધવું છે. સો આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલની અંદર આપ તમામ મિત્રો જાણો છો કે આઈએસ, આઈપીએસ અને આઈઆઈટી માટેની સ્પેશિયલ જેનું નામ આપ્યું છે સુપર 100. તો એમાંથી આપણે આખા ગુજરાતના 100 એવા એડમિશન લઈ રહ્યા છીએ જેના ધોરણ 10 ની અંદર અને 12 ની અંદર 85% ઉપર આવે એવાને આપણે સુપર 100માં એડમિશન આપવાના છે. અને એમનું અત્યારથી જ લક્ષ્યાંક આપ્યો છે કે તમારે આઈએસ બનવાનું છે, આઈપીએસ બનવાનું છે, અથવા આઈઆઈટી સુધી પહોંચવા માટેની જે મહેનત કરવાની છે આપણે અત્યારથી જ ચાલુ કરી દેવાની છે. શા માટે આપણે રાહ જોવાની 2 વર્ષ 5 વર્ષ આપણા ગ્રેજ્યુએશન શા માટે રાહ જોવાની? સો અત્યારથી જ આપણે મહેનત કરીને જે લેવલ પર પહોંચવું છે એ લેવલ ના પગથિયાઓ સરળ ના બનાવી શકીએ. સો ધોરણ 10 પછી જ આપણે સ્પેશિયલ એક કોર્સ શરૂ કરી રહ્યા છીએ જે આપણા તમામ વિદ્યાર્થીઓને જે કંઈક કરવા માંગે છે એના માટે આઈએસ, આઈપીએસના ક્લાસીસ આપણે અહીંયા અરેન્જ કરવા જઈ રહ્યા છીએ. સો સૌથી યુનિક વસ્તુ કરવા જઈ રહ્યા છે. સો આ બાળકને એડમિશન આપ્યું છે. 86% છે ધોરણ 10 ની અંદર. અને તમારી આસપાસ એવા બાળકો હોય જે ધોરણ 10 અને 12 ની અંદર બહુ હોશિયાર છે અને કંઈક કરવા માંગે છે, તો એના માટે અમે બેઠા છીએ. મોકલી આપો. શું છે તારું ડ્રીમ? આઈપીએસ, આઈએસ બનવાની ગણતરી છે. મહેનત કરવી પડશે બહુ. તૈયાર છે? બધું લાગે તમને કે ભાઈ આઈએસ કે આઈપીએસ બનવું એટલું સરળ નથી, બહુ મહેનત લાગતી હોય છે, પણ એવું નથી હોતું. અઘરું છે બરાબર, પણ ઇમ્પોસિબલ નથી. એવું તો છે ને કે કોઈ આઈએએસ નથી બનતું, કોઈ આઈપીએસ નથી બનતું, બધા બને છે. અને અસંખ્ય એવા કિસ્સાઓ છે જે સામાન્ય ફેમિલીમાંથી આવતા, જે એકદમ સામાન્ય ઘરના લોકો પણ આજે આઈએસ, આઈપીએસ છે. સો મહેનત તમને બધું જ આપે છે. તમે ઈમાનદારીથી, નિષ્ઠાથી અને તમારી તાકાતથી તમે કોઈ પણ વસ્તુ માટે મહેનત કરો તો તમે સફળ થઈ શકો છો. સો સફળ થવા માટે સપોર્ટની પણ જરૂર હોય છે. એ સપોર્ટ આપવા માટે અમે બેઠા છીએ. સો વિડીયોને શેર કરજો. અને જેટલા પણ ગુજરાતની અંદર ધોરણ 10માં અને 12માની અંદર 85% ઉપર આવ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ જે નીચે એડ્રેસ આપ્યું છે, એડમિશન ઓપન છે. બધા જાતિ, બધા સમાજ, બધા ધર્મના તમામ બાળકો માટે રહેવાનું ફ્રી છે, જમવાનું ફ્રી છે, ભણવાનું ફ્રી છે અને ક્લાસીસ પણ ફ્રી છે. અને જ્યાં સુધી તમે તમારું જે મુકામ હાસિલ ના કરો ત્યાં સુધી અમે તમારી સાથે રહીને, અમારી પાસે રાખીને તમને બધી મદદ કરતા રહીશું. થેન્ક યુ સો મચ.